વિજયભાઈ પ્રેમજી રાબડિયા, ધર્મપત્ની મેઘબાઈ, સુપુત્ર દીક્ષિત વિનય વરસાણી બેન, સુપુત્ર હરીશભાઈ તમે પણ આવજો, ધર્મપત્ની સવિતાબેન, સુપુત્રી અમૃતબેન કિરીટભાઈ કેરાઈ યોકેવાડા, સુપુત્રી લક્ષ્મીબેન હિતેશ લાખાણી, હિતેશભાઈ આવજો, ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, પૌત્રી હેમી શિયા, પૌત્ર રાજ સહપરિવાર રામપર હાલે જરાક આ કરું બસ. હરિ ઓમ. મનસુખભાઈ હિરજી વેકરિયા માંડવી વાડા, મનસુખભાઈ, ધર્મપત્ની હંસાબેન, સુપુત્રી પૂર્વી સ્નેહા અને પત્ની સહપરિવાર માંડવી હાલે કેન્યા પધારજો. માવજીભાઈ હરજી રાબડિયા, ધર્મપત્ની લક્ષ્મીબેન, સુપુત્ર કિશોર કાંતિ અને ધીરજ સહપરિવાર વાડા સર હાલે કેન્યા. હરીશભાઈ રવજી હાલાઈ, હરીશભાઈ પધારજો. હરીશભાઈ, ધર્મપત્ની રતનબેન, સુપુત્રી શ્વેતા, જમાઈ પુનિત, સુપુત્રી અશ્વિની, જમાઈ નીરજ, સુપુત્રી અંકિતા સહપરિવાર દહીસરા પધારો. હિતેશભાઈ ગોપાલ લાખાણી, હિતેશભાઈ ગોપાલ લાખાણી, ધર્મપત્ની લક્ષ્મીબેન, સુપુત્ર હરિ હિતેશભાઈ લાખાણી સહપરિવાર બળદિયા હાલે ઓસ્ટ્રેલિયા. આ ગ્રંથરાજ અર્પણ કરવા માટે યજમાન પરિવારને મેં આઉટ કર્યા છે, એ બધા જ હાજર રહ્યા છે. ત્યારે આ પારાયણ મહોત્સવના મુખ્ય યજમાન નહીં દેખાય એક વ્યક્તિને ચોક્કસ આહુત કરીશ, કાંતિભાઈ નારાયણ કેરાઈ. કાંતિભાઈ આવજો, ઉપર આવજો. બાકીના જેટલા હરિભક્તોને મેં નામ લીધા એ ઉપર આવી જાય, સંતોની સાથે ગોઠવાઈ જાય. આ વચનામૃત ગ્રંથ ભુજ નરનારાયણ દેવના દરબારમાં યજમાન શ્રી અર્પણ કરી રહ્યા છે અને માન સ્વામી આદિ વડીલ સંતો એ ગ્રંથને સ્વીકારી અને કાયમને માટે આ ગ્રંથ રાજના દર્શન થાય દરેકને, એવી રીતે મંદિરમાં જ એમની સ્થાપના કરીશું. દરેકના હાથમાં પુષ્પની પાંખડીઓ દઈ દીધો સંતો, સંતો હરિભક્તોના હાથમાં આપણે પુષ્પાંજલિ મંત્રોચ્ચાર થાય ત્યારે અર્પણ કરશું. અહીંયા પુષ્પની પાંખડી અર્પણ થાય ત્યારે દરેક હરિભક્તો હાથ તાળીના ગડગડાટ કરજો, હાથ તાળીના ગડગડાટ કરજો. વાંગમય સ્વરૂપાય શ્રી સ્વામિનારાયણાય નમઃ પુષ્પાંજલિમ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, હરે કૃષ્ણ મહારાજની. વચનામૃત 2 શતાબ્દી મહોત્સવ કી. અને આ હતો અર્પણ વિધિ. દરેકને કહું પોતપોતાનું સ્થાન ગ્રહણ ન કરે, ત્યાં જ ઊભા રહે. અભિષેક કરવાનો છે. 2-5 મિનિટ માટે થોડા પોતપોતાના સ્થાન ઉપર બેસી જાજો. દરેક યજમાનો અને સંતો પોતપોતાનું સ્થાન સ્વીકારી લે, પોતપોતાનું સ્થાન સ્વીકારી લે. સંતો અને હરિભક્તો ખૂબ ખૂબ ધન્યવાદ. ભક્તજનો, એક વાતની સ્પષ્ટતા કરી દઉં. ભગવાન સ્વામિનારાયણની કેટલી પ્રસાદીની વસ્તુ આપણા ભુજ મંદિરના અક્ષર ભુવનમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે. જેટલું મહત્વ મંદિરનું એટલું ને એટલું સંગ્રહાલયનું એટલે કે મ્યુઝિયમનું એટલે કે સ્વામિનારાયણ ભગવાનની પ્રત્યક્ષ વાળી પ્રસાદીની વસ્તુ. આ વસ્તુના આપણે જ્યાં દર્શન કરીએ છીએ દિવ્ય વસ્તુના, એ જ જગ્યાએ સંકલ્પથી બરોબર આ ગ્રંથરાજ વચનામૃતને અક્ષર ભુવનમાં આપણે સ્થાપન કરીશું. દરેક દર્શનાર્થીઓ આવે, દર્શન કરે અને આ ગ્રંથ આજ દિવસ સુધી એક જ વિશ્વમાં ચાંદીના પત્રામાં લખાયેલો છે. હાલજો. હાલો.
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી મધ્યે આજે ઓસ્ટ્રેલિયા મેલબોર્ન મંદિરનો દશાબ્દી વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષની અંદર શ્રી હરિચરિત્રામૃત ગ્રંથનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. મેલબોર્ન વસતા સૌ હરિભક્તો અત્યારે ચેષ્ટાદિક નિયમો પૂર્ણ થઈ ચૂક્યા હશે. અત્યારે વક્તા શાસ્ત્રી સ્વામી સુખમુનિદાસજી સ્વામી શ્રી હરિચરિત્રામૃત ગ્રંથનું આપણને શ્રવણ કરાવશે. ત્યારે વક્તાશ્રી તથા ઠાકોરજીનું પૂજન કરવા માટે હું અત્યારે ભુજ મંદિરના કોઠારી ધીરજભાઈ ઠક્કર આવો અને વક્તાશ્રીનું પૂજન કરશે. તેમના જમાઈ પણ તમે આવો, પુનિતભાઈ તમે પણ આવો અને વક્તાશ્રીનું પૂજન કરશે. ખૂબ સરસ વાલા ભક્તજનો, આપણે અહીંયાથી શ્રી હરિચરિત્રામૃત ગ્રંથનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને હરિભક્તો ઘણા બધા લાભ પણ લઈ રહ્યા છે. તો તમે પણ અત્યારે પ્રારંભની આરતી તેમજ પૂજનની અંદર તમે પણ જોડાજો માનસિક રીતે. અને અત્યારે આજે 20મો દિવસ છે અને આજના દિવસે ભગવાનના દિવ્ય ચરિત્રોનું આપણને વક્તાશ્રી સરસ મજાનું આપણને શ્રવણ કરાવવાના છે. તો હું અત્યારે હરિભક્તોને જ કહીશ કે પ્રારંભની આરતી કરશે અને ત્યારબાદ પૂજ્ય વક્તાશ્રી આપણને ગ્રંથનું શ્રવણ કરાવશે. જાઓ. જય સદગુરુ સ્વામી જય. એ સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો પ્રભુ વંદો કર જોડી ચરણે સે સદર્યાથી ચરણે સે સદર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી યાની કાની વાપાની જન્માંતે કૃતાની ચતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. બોલ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, હું હવે પ્રાર્થના કરીશ પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સુખમુનિદાસજી સ્વામીને શ્રી હરિચરિત્રામૃત ગ્રંથ કૃષ્ણાનંદ સ્વામી જે ગ્રંથ બનાવ્યો છે એની અંદર સરસ મજાના ભગવાનના દિવ્ય અલૌકિક ચરિત્રોનું શ્રવણ કરાવશે પૂજ્ય વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી સુખમુનિદાસજી. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતસ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈः સાંગપદક્રમોપનિષदैर् ગાયन्ति યં સામગાः ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યन्ति યં યોગિનો યસ્યાન્तं ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ.
નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય. પરાત્પર પરબ્રહ્મ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠવાલા સર્વે સંતો અને કથા સાંભળતા સર્વે હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. મેલબર્ન મંદિરમાં વિરાજતા ઠાકોરજીને 10મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી હરિચરિત્રામૃતમ ગ્રંથના 1 માસની જે પારાયણ તેનું જે આયોજન થયું એનો આજે 20મો દિવસ. એક પછી એક દિવસો વ્યતીત થતા જાય છે અને આપણે ભગવાન શ્રી હરિના અતિ અદ્ભુત પાવનકારી એવા ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે અતિ અદ્ભુત કથાઓનું શ્રવણ કર્યું. ભગવાન શ્રી હરિ અમદાવાદ નગરની અંદર જે નરનારાયણ દેવની સ્થાપના કરેલી છે એ કથા હવે બ્રહ્માનંદ સ્વામી રામસિંહજીને સંભળાવે છે. સ્વામિનારાયણ હરે. એમ કાંકરિયા સરતીરા ઘણી થઈ હરિ જાના ભીરા. આપે સુખ અલૌકિક નાથ સંત સહિત જનનો સાથ. લઈ સંગે કાઠી અસવાર આવ્યા શહેરમાં પ્રાણ આધાર. આપી પુરવાસીને આનંદ આવ્યા મંદિરમાં સુખ કંદ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિએ પત્રિકાઓ લખી અને દેશો દેશમાં રહેલા હરિભક્તોને અમદાવાદની વિશે મૂર્તિ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપેલું હતું. ભગવાન શ્રી હરિના આમંત્રણથી હજારો બધા હરિભક્તો અમદાવાદ નગરમાં જ્યાં કાંકરિયા સરોવર એના તીરે બધા હરિભક્તોએ ઉતારો કરેલો છે અને ભગવાન શ્રી હરિ પણ કાઠી દરબારો સંતોની સાથે અમદાવાદ નગરની અંદર પધાર્યા છે. શ્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરેલું છે. પૂર્વાસી લોકોને પણ મહારાજના દર્શન કરી અને બહુ જ આનંદ આવેલો છે. મહારાજ પૂર્વાસી જનોને દર્શન આપી અને પછી મંદિર જોવા માટે પધાર્યા છે. જે નવું મંદિર તૈયાર થયું છે એ જોવા માટે ભગવાન શ્રી હરિ આવ્યા છે. અમદાવાદ મંદિરની શોભા જોઈ અને મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે. આ થારી જરાક લઈ લો. અતિ અદ્ભુત એ મંદિરની શોભા. 3 શિખરવાળું એ મંદિર જાણે દેવ વિમાન હોય એની સમાન શોભી રહ્યું હતું. સરસ મજાની અંદર ઘુમટમાં અનેક પૂતળીઓની રચના કરેલી છે. આવી અનેક શોભાઓ ભગવાન શ્રી હરિ જોઈ અને ખૂબ પ્રસન્ન થયા છે. અલૌકિક મંદિર અનુપ ભાડી રાજી થયા મુનિ ભૂપ.
પછી આવ્યા માહી મહારાજ જોવા મૂર્તિઓ મુનિરાજ. અલૌકિક જે આ મંદિર જોઈ ભગવાન શ્રી હરિ ખૂબ જ પ્રસન્ન થયેલા છે. અને મહારાજ ત્યાર પછી જે મૂર્તિઓની સ્થાપના કરવાની હતી એ નરનારાયણ ભગવાનની મૂર્તિઓ જોવા માટે પણ ભગવાન શ્રી હરિ આવ્યા છે. અને મૂર્તિ જોઈ મહારાજે ખૂબ વખાણ કર્યા છે કે આ તો અતિશય અદ્ભુત ભગવાનનું સ્વરૂપ છે. ત્યાર પછી મૂર્તિ પ્રતિષ્ઠાની બધી તૈયારીઓ થવા લાગી છે. ભગવાન શ્રી હરિએ જે પ્રતિષ્ઠાને જાણનારા, વેદ વિધિને જાણનારા જે બ્રાહ્મણો હતા એમને મહારાજે બોલાવ્યા છે. અને મહારાજે એમને બધી વાત કરી છે. કેટલાક બ્રાહ્મણોને વરુણીમાં વરાવ્યા છે. અને મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞને માટે સરસ મજાનો એક મોટો વિશાળ મંડપ, એ મંડપની રચના પણ કરેલી છે. વેદ વિધિ પ્રમાણે કરાવ્યો ભાડી ભૂસુરને મન ભાવ્યો. બોલે દ્વિજ ત્યાં વેદ ઉચ્ચાર આપે આહુતિઓ કરી પ્યાર. લાવ્યા મૂર્તિઓ મંડપમાઈ કરાવ્યો સંસ્કાર ત્યાં સુહાઈ. ટંકણાદિ દોષ નિવાર્યા વેદ મંત્ર તે દ્વિજે ઉચ્ચાર્યા. બ્રાહ્મણો બધા યજ્ઞની અંદર આહુતિઓ આપી રહેલા છે. અને આ જે મહારાજ જે યજ્ઞ કરાવી રહ્યા છે એ યજ્ઞની શોભા જોવા માટે તો દેવતાઓ પણ વિમાનમાં બેસી ત્યાં પધાર્યા છે. નરનારાયણ ભગવાનની મૂર્તિઓને એ મંડપની અંદર ત્યાં કને પધરાવી છે. એનું પૂજન થઈ રહ્યું છે. વેદ વિધિ પ્રમાણે જે કંઈ દોષ રહેલા હોય એ દોષનું પણ ત્યાં કને નિવારણ કરી રહેલા છે. જ્યારે બ્રાહ્મણો આવી રીતે હોમ વિધિ કરી રહેલા છે અને હોમ વિધિ જ્યારે પૂરો થયો છે ત્યારે ભગવાન શ્રી હરિ સ્વયં એ મૂર્તિને બાથમાં લઈ અને સિંહાસન ઉપર મંદિરની અંદર પધરાવવા માટે તૈયાર થયા છે. લઈ બાથમાં ભાવ ભરીને કૃપા સિંધુએ કૃપા કરીને પધરાવ્યા નર વીરનાથ. જય જય કરે સુર સાથ. મહારાજ પોતે બાથમાં લઈ અને નરનારાયણ ભગવાનની મૂર્તિઓને મંદિરની અંદર જે સિંહાસન હતો એ સિંહાસન ઉપર મહારાજે પધરાવી છે અને મંત્ર આપી સ્થાપન કર્યું છે. અને આ ભગવાને જ્યારે સ્થાપના કરી આકાશમાં રહેલા દેવતાઓ પણ ખૂબ આનંદ થયો છે. ભગવાન શ્રી હરિ પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ત્યાં કને રહેલા હરિભક્તો પણ બધાએ જય જયકારનો નાદ કરવા લાગ્યા છે. બોલો શ્રી નર નારાયણ દેવની જય. આ અલૌકિક અદ્ભુત નરનારાયણ ભગવાનના દર્શન કરી અને દેવતાઓ પણ ખૂબ આનંદિત થયા છે. જ્યારે બધા હરિભક્તોએ દર્શન કર્યા પછી મહારાજે સંતોને પણ આજ્ઞા આપી છે કે તમે પણ હવે દર્શન કરો. પછી આજ્ઞા આપી છે દયાળ કરો દર્શન સૌ તત્કાળ. માની આજ્ઞા સૌ નર નાર કરે દર્શન આવી અપાર. કરે ભેટુયન ધન લાવી સહુ વાત કહી સમજાવી. હરિભક્તો બધા ભગવાન નરનારાયણ દેવના દર્શન કરી રહેલા છે અને જે પણ કંઈ પોતે ભેટ સામગ્રી લઈ આવ્યા હતા
એ બધું જ ભગવાનના ચરણે ધર્યું છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ ધામધૂમથી અમદાવાદની અંદર મંદિરમાં નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. પોતાના હાથે ભગવાન શ્રી હરિએ આરતી પણ ઉતારેલી છે અને મહારાજે ત્યાં ખૂબ જ નરનારાયણ દેવનો મહિમા પણ કહ્યો છે. આ બધો ઉત્સવ મહારાજ પૂરો કરી અને ત્યાર પછી સુબાને મળવા માટે મહારાજ ભદ્રની અંદર ગયેલા છે. જ્યારે સુબાને ખબર પડી કે મહારાજ મળવા માટે આવે છે, ત્યારે પોતે સન્મુખ ગયેલો છે. સામે જઈ અને મહારાજને નમસ્કાર કરેલા છે. ભગવાન શ્રી હરિની પૂજા કરેલી છે અને મહારાજે પણ એમને કુશળ સમાચાર પૂછેલા છે. એ સુબો મહારાજની પ્રાર્થના કરતા કહે છે કે હે ભગવાન, તમે તો આ આખા જગતના નાથ છો. આ કાળ કર્મ માયા એ સર્વેના તમે સ્વામી છો. આવી રીતે ખૂબ મહારાજની સ્તુતિ કરી છે. એ સ્તુતિથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા છે અને મહારાજ સુબાને કહે છે, ભાગો વર આપો આણી વાર, તેમાં સંશય ન કરશો લગાર. ત્યારે સુબો બોલ્યો જોડી હાથ, જય પાવન પતિતનાથ. મહારાજ સુબાને કહે છે કે તમારા ઉપર હું ખૂબ જ રાજી થયો છું, માટે મારી પાસેથી તમે કંઈક વરદાન માગી લો. જે પણ તમે માગશો એ હું તમને અવશ્ય વરદાન આપીશ. આમ જ્યારે કીધું છે ત્યારે એ સુબાએ મહારાજને બે હાથ જોડીને કીધું કે હે મહારાજ, મને તમારી પાસેથી બીજું કાંઈ જ નથી જોઈતું. બસ કેવળ મારા ઉપર તમે એવી કૃપા કરો કે તમારા ચરણની અંદર મને અનન્ય ભક્તિ થાય. એ ભક્તિ સિવાય મારે બીજું કાંઈ જ જોઈતું નથી. સુબાનો જ્યારે આવો નિષ્કામ ભાવ જોયો છે ત્યારે ભગવાન શ્રી હરિ ખૂબ જ પ્રસન્ન થયા છે અને મહારાજે એ સુબાને વર આપ્યો છે કે તમને અવશ્ય ભગવાનના ચરણોની વિશે અનન્ય ભક્તિ થશે. આ રીતે સુબાને મળી અને ત્યાર પછી ફરીવાર મહારાજ મંદિરને વિશે અમદાવાદમાં નરનારાયણ દેવના મંદિરને વિશે પધાર્યા છે. દ્વિજ બોલાવ્યા પોતા પાસે, આવ્યા મોટેરા કરી હુલાસે. દ્વિજ 84 નાતના મોટા, આવ્યા પ્રભુ પાસે તજી ગોટા. ત્યાર પછી ભગવાન શ્રી હરિને મનમાં એવો વિચાર થયો છે કે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ, હવે મારે આ અમદાવાદમાં જે 84 નાતના બ્રાહ્મણો કહેવાય છે, તો એ બ્રાહ્મણોની મારે 84 કરવી છે, બધાને મારે જમાડવા છે. એટલે મહારાજે નાતના જે મોટેરા બ્રાહ્મણો હતા એ બધાને પોતાની પાસે બોલાવ્યા છે અને ભગવાન શ્રી હરિએ એ બધા જે મોટેરા બ્રાહ્મણો આવ્યા હતા એની આગળ મહારાજે વાત કરી. શ્રીજી મહારાજ કહે છે કે જો તમે 84 જમતા હો તો અમારે તમને જમાડવાની ઈચ્છા છે, માટે જેવી તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે નક્કી કરી અને મને કહો. જ્યારે ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે કીધું ત્યારે એ બધા દ્વિજ, એ બધા બ્રાહ્મણો મહારાજને હાથ જોડી અને કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ, તમે શું વાત કરો છો? અમે 84 નાતના બ્રાહ્મણો કેટલા બધા થઈએ,
એ બધાને જમાડવા એ કઈ સહેલી વાત નથી. 6 મહિના સુધી જ્યારે પૂર્વથી તૈયારી કરવામાં આવે અને સીધા સામાનના જ્યારે ગંજ વારી દેવામાં આવે ને ત્યારે એક દિવસની ખાલી 84 થાય. બ્રાહ્મણો કહે છે કે સ્વામિનારાયણ પૂર્વે રાજા થઈ ગયા ત્યારે એ રાજાએ અમદાવાદમાં 84 કરેલી, ત્યારે એને 6 મહિના સુધી તો પૂર્વે તૈયારી કરી હતી, બધું સીધો સામાન ભેગું કર્યું હતું, ત્યારે એ 84 કરી શક્યા હતા. અને તમારી પાસે તો કંઈ તૈયારી છે નહીં અને તમે એમ કહો છો કે આવતીકાલે અમારે 84 કરવી છે, જમાડવા છે બ્રાહ્મણોને, તો એ કઈ રીતે શક્ય થઈ શકે? આ વાત તો અમને માન્યમાં આવતી નથી. એ બધા બ્રાહ્મણોની વાત સાંભળી અને ભગવાન શ્રી હરિ મંદ મંદ હસવા લાગ્યા છે. અને મહારાજ કહે છે, તમારે ન સામગ્રીનું કહેવું, જોઈએ તેમ સીધું માગી લેવું. શ્રીજી મહારાજ કહે છે કે ભૂદેવો, તમે સામગ્રીની કાંઈ ચિંતા કરો નહીં, બસ તમે તો અમારે ત્યાં જમો. સામગ્રી તો અમે તમને પૂરી પાડશું, જેટલું તમને સીધું જોઈતું હશે ને બધું જ સીધું અમે તમને અપાવશું. ત્યારે બ્રાહ્મણો કહે, ભલે સ્વામિનારાયણ, જેવી આપની ઈચ્છા, અમને તો કોઈ વાંધો નથી. રે બ્રાહ્મણો તો બધા રાજી થતા થતા ત્યાંથી ગયા. મનમાં આશ્ચર્ય પામ્યા છે કે આવતીકાલે 84 કરવાની છે ને હજી સુધી તો કાંઈ તૈયારી કરી નથી, તો આવી રીતે કોણ જમાડી શકે? આ તો નક્કી ભગવાન લાગે છે. આમ એ બધા બ્રાહ્મણોના મનની અંદર આશ્ચર્ય થયેલું છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે રામસિંહજી, ભગવાન શ્રી હરિ તો રાત્રિના સમયે પોઢી ગયા છે. આ બાજુ મહારાજે અષ્ટસિદ્ધિ નવનિધિઓને બધેને આજ્ઞા કરી છે કે આજે તમારે સેવા કરવાનો મોકો આવ્યો છે, માટે તમે સીધા પાણીના ગંજ વાળી દો. ભગવાનની આજ્ઞા થતાં જ જે કંઈ કોઠારો હતા ને એ બધા જ દાળ, લોટ, ઘી, ગોળ, સાકર આનાથી ભરચક ભરાઈ ગયા છે. અને બીજે દિવસે સવારે જ્યારે બ્રાહ્મણો આવ્યા છે કે અમારે રસોઈ કરવાની છે માટે સીધું લાવો, ત્યારે ભગવાન શ્રી હરિ બધા કોઠારો ખોલાવ્યા છે અને વણ માપ્યા વગર જેને જેટલું જોઈતું એટલું સીધું લઈ જાઓ. આમ હજારો મણ સીધું મહારાજે બ્રાહ્મણોને અપાવ્યું છે અને બ્રાહ્મણો એની રસોઈ બનાવી છે. જમ્યા દ્વિજ કરીને રસોઈ, માપ કરી શકે ન કોઈ. જય જય બોલે મુખવાણી, દ્વિજ જમતા પીએ નહીં પાણી. બ્રાહ્મણો તો રાજી રાજી થઈ ગયા હો કે આવો જમાડનારો દાતાર બીજો કોઈ આજ દિવસ સુધી અમે જોયો નથી. આ તો સાક્ષાત પ્રત્યક્ષ ભગવાન છે, એ સિવાય તો આવું કાર્ય કોઈ કરી શકે નહીં. બ્રાહ્મણો એટલું બધું જમે છે ને મહારાજ પણ એટલા ભાવથી બધા બ્રાહ્મણોને જમાડે છે કે જમતા જમતા બ્રાહ્મણો કોઈ પાણી નથી પીતા હો. હા, કે વચમાં જો પાણી પીશું ને તો એટલા લાડવા ઓછા ખવાશે. લાડવા જમવા માટે એ બ્રાહ્મણો એટલા બધા આતુર છે અને ખૂબ ઘીથી લચપત્તા લાડવા બનાવ્યા છે. હા, પંક્તિની અંદર પણ જ્યારે બેઠા હોય ત્યારે બધા બ્રાહ્મણો કહે કે ભાઈ તુલજારામ જમજો હો. હા, ખૂબ જમજો. હા, ઘડા સુધી આમ ભરી દે. હા, એકવાર તો બધા બ્રાહ્મણો જમવા માટે બેઠા હતા અને બધા બ્રાહ્મણો પરસ્પર વાત કરે છે કે આપણા કુળની અંદર તો જે જેટલું વધારે જમી શકે ને એ એટલો મોટો બ્રાહ્મણ કહેવાય હો. હા, જમતા જમતા જાય પ્રાણ,
એના આપણા કુળમાં થાય વખાણ. બ્રાહ્મણો એમ કહે છે કે જે બ્રાહ્મણ આમ પંક્તિમાં જમતો હોય, લાડવા જમતા જમતા એટલા બધા જમી જાય કે જમવાના કારણે એને મૃત્યુ થઈ જાય, તો એવા બ્રાહ્મણના આપણા કુળની અંદર વખાણ થાય. તે દિવસે બધા બ્રાહ્મણો જમનારા પણ એવા હતા. એક બ્રાહ્મણ તો એટલું બધું જમી ગયો, જમતા જમતા છેટ આમ ગળા સુધી ભરી દીધું, અને પછી તો જમી લીધું પછી તો ઉઠી શકે નહીં. ઉઠારવાર તો બીજા 4 જણા ભેગા થયા ને ત્યારે માંડ માંડ ઓને આમ તાણીને ઊભો કર્યો. હવે ઓલો દરવાજા કને આવે તો ચંપલ પહેરવી છે પણ નીચું જોવાતું નથી, કારણ કે એટલું બધું ભર્યું છે ને કે આમ નીચું જોવે તો આમ સીધો લાડવો બારે નીકળી જાય. હા, અને પછી જ્યાં ઉતારે લઈ આવ્યા ત્યાં તો એકદમ આફરો ચરી ગયો. એટલે તરત જ ત્યાં કને ડોક્ટરને બોલાવ્યો છે. ડોક્ટરને કહે છે કે આ બ્રાહ્મણને જરાક તમે જુઓ, કંઈક થઈ ગયું છે આને. એટલે ડોક્ટરે તપાસ કરી અને કીધું કે આને તો ખાવાનું બહુ ખાઈ લીધું, ગળા સુધી આમ ભરી દીધું ઠાઈ ઠાઈને માલિક. હા, ડોક્ટરે કીધું કે લ્યો આ એક ગોળી તમને દઉં છું ને, આ દવા તમે જરા લઈ લો, મેડિસિન. ત્યારે ઓલો બ્રાહ્મણ કે તું એ ઠીક લાગે છે, હા આ દવા જવાની અંદર જગ્યા હોય તો બીજો લાડવો ન ખાઈ લઉં. હા, અંદર જગ્યા જ નથી કે આંગળી નાખું તો સીધો લાડવો બહાર આવે, તો એમાં દવા અંદર જાય ક્યાં? એવા જમનારા એ બધા બ્રાહ્મણો હતા. અને મહારાજે પણ અતિ ભાવથી એ બધા બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા છે. આવી રીતે જય જયકાર કરેલો છે. અને જ્યારે એ બધા ભૂદેવો પંક્તિમાં જમતા હતા ત્યારે ભગવાન શ્રી હરિએ એ બધા બ્રાહ્મણોની 3 વાર પ્રદક્ષિણા કરેલી છે. આમ મહારાજે બ્રાહ્મણોને જમાડી ખૂબ તૃપ્ત કરેલા છે. પછી ભગવાન શ્રી હરિ રાત્રે પોઢેલા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી, એક જ દિવસની અંદર ભગવાન શ્રી હરિએ આ બ્રાહ્મણોની જે 84 કરી બધાને જમાડ્યા, 84 નાતના બ્રાહ્મણોને જમાડ્યા એટલે એને 84 કહેવાય. તો આવું કાર્ય ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે નહીં. આટલું કાર્ય કરી આખા શ્રીનગરની અંદર ભગવાન શ્રી હરિએ ડંકો વગાડ્યો છે. અને પછી મહારાજ ત્યાંથી જેતલપુર પધાર્યા છે. આ બાબત વચનામૃતની અંદર પણ મહારાજે નોંધી છે. ગઢડા મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત, એમાં ભગવાન શ્રી હરિ કહે છે કે જ્યારે અમે અમદાવાદને વિશે નરણાદેવની પ્રતિષ્ઠા કરી, બ્રાહ્મણોને જમાડી અને ત્યાંથી રવાના થયા છીએ, ત્યારે અમારા મનની અંદર એવો વિચાર થયો કે જેટલા માણસો અમે જોયા છે, જેટલી પ્રવૃત્તિ અમે જોઈ છે, આ બધું જ હવે અમારે વિસારી દેવું છે. કારણ કે જે પ્રતિષ્ઠા કરી હતી ને બહુ જ જબરજસ્ત એનો ઉત્સવ કર્યો હતો અને એમાં હજારો માણસો બધા ભેગા થયા હતા. અને એ જે ઘણી બધી પ્રવૃત્તિ થઈ હતી એને હવે વિસારવાની મહારાજને મનમાં ઈચ્છા થઈ છે. એટલે પ્રતિષ્ઠા કર્યા પછી મહારાજ સાવધાન થઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા છે. ત્યાંથી મહારાજ જેતલપુર પધાર્યા છે. જેતલપુરથી મહારાજ ધોળકા આવ્યા છે. અને ધોળકાથી મહારાજ પછી ગણેશ ધોળકાની રાણીઓમાં જઈ અને રાત રહ્યા છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે ત્યાં આવી અને અમે એવો વિચાર કરવા માંડ્યો, એને વિચારને કારણે અમારા શરીરની અંદર મંદવાડ પણ થઈ આવ્યો છે. પછી વિચારતા વિચારતા અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો કે અમે કોઈ ઉત્સવ કર્યો જ નથી. કાંકરિયા તળાવને પારે અમે ઉતર્યા જ નથી, ત્યાં કને લોકો આવ્યા નહોતા, કોઈ મેળો ભરાયો નહોતો અને કોઈ ઉત્સવ પણ થયો જ નથી. આવી રીતે વિચારતા વિચારતા બધી જ પ્રવૃત્તિ જ્યારે વિસરી ગઈ અને પછી અમે અંતરદ્રષ્ટિ રહેવા લાગી છે.
આવી વાત મહારાજે વચનામૃતની અંદર પણ કરેલી છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર પણ મહારાજે ભક્તોને સુખ આપ્યું છે અને હવે મહારાજ ત્યાંથી લોયામાં આવ્યા છે. આવ્યા લોયામાં અવતારી સંત સહિત શ્યામ વિહારી. સંતને ત્યાં શાક જમાવે પોતે શ્રી હરિ હાથે બનાવે. મહારાજ હવે લોયા ગામની અંદર પધાર્યા છે અને લોયાની અંદર ભગવાન શ્રી હરિએ જે શાકોત્સવ કર્યો છે ને એ બહુ પ્રસિદ્ધ લીલા છે. આ ગ્રંથની અંદર તો સ્વામીએ ટૂંકમાં જ એ લીલા લખી છે, પણ શાકોત્સવની લીલા તો આપણે સૌ જાણીએ છીએ. આપણા આ સંપ્રદાયનો એક અનોખો ઉત્સવ એટલે શાકોત્સવ. શ્રીજી મહારાજે લોયાની અંદર 2 મહિના સુધી રોકાઈ અને આ શાકોત્સવની લીલા ત્યાં કને કરેલી છે. મહારાજે વસંતનો પણ ઉત્સવ કર્યો છે લોયામાં. સુરાખાચર લોયા ગામના ગામધણી છે અને મહારાજને વિશે જેને અપાર સ્નેહ છે. હવે જે સમય ભગવાન શ્રી હરિ લોયામાં પધાર્યા હતા ને એ સમય કોઈ ઉત્સવ પણ આવતો ન હતો. એટલે સુરાખાચરને જરાક મનમાં એમ થયું છે કે મહારાજ આ તો કોઈ તમે એવા સમય પધાર્યા છો કે આ સમય તો કોઈ ઉત્સવ પણ અહીંયા કને આવતો નથી. ત્યારે મહારાજ કહે છે કે સુરાખાચર તમે ચિંતા ન કરો, કંઈક ભગવાનનું સારું કરવાની ઈચ્છા હશે, બધું સારું થશે. એમ કહી અને મહારાજ જ્યારે લોયા ગામની સીમની અંદર વાડીઓમાં ફરવા માટે પધાર્યા છે અને ત્યાં કને વાડીમાં જ્યારે સરસ મજાના મોટા વૈતા જોયા છે ને એટલે મહારાજના મનની અંદર એક નવો ઉત્સવ કરવાની ઈચ્છા થઈ છે. મહારાજ કહે છે કે આપણે આ વખતે શાકોત્સવ કરવો છે તો તમે આ બધા જે વૈતાગ છે ને એ દરબારમાં લઈ આવો. ને આ બાજુ ઉત્સવની તૈયારી થવા લાગી. મહારાજે કાગળ લખી અને દેશ દેશાંતરના ભક્તો પ્રત્યે કાગળ મોકલાવ્યા છે. મહારાજે કીધું કે લોયા ગામની અંદર બધા શાકોત્સવના દર્શન કરવા માટે પધારજો. ભગવાનનો કાગળ મળવાથી અડકે પડકેથી બધા હરિભક્તો છે લોયા ગામની અંદર આવવા લાગ્યા છે. બહુ જ ભવ્ય ઉત્સવ મહારાજે લોયાની અંદર કરેલો છે. 2 મહિના સુધી ભગવાન શ્રી હરિએ ખૂબ લીલા લેર કરાવી છે અને આજે લીલા મહારાજે કરી છે ને એ લીલાને પ્રેમાનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર ખૂબ જ સુંદર રીતે વર્ણવેલી છે. તો આપણે એ કીર્તનની પણ 2-3 કડીઓનું ગાયન કરશું. વળી વખાણું શાકોત્સવ લીલા કરી નયણે નિરખ્યા કરતા સુંદર શાકજો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી નયણે નિરખ્યા કરતા સુંદર શાકજો. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મેં તો મારી નજરે ભગવાન શ્રી હરિને શાક બનાવતા જોયા છે. હા, મહારાજે સરસ મજાના વૈતાગ એ બધા ધોરાવ્યા છે અને મહારાજે ચીરીઓ કરવાનું કીધું. મહારાજ કે શાક સુધારો. એટલે બધા સંતો હરિભક્તો મહારાજની આજ્ઞાથી એમ શાક સુધારવા લાગ્યા છે. પણ એ નાના નાના કટકા કરવા લાગ્યા. આપણે દરરોજ હંમેશને પ્રમાણે કેમ શાક સુધારીએ એમ.
એટલે મહારાજે તરત કીધું કે આવી રીતે શાક નથી સુધારવાનું. હા, 4 ચીરીઓ કરવાની છે. ખુદ શ્રીજી મહારાજે પોતે શાક સુધારીને બતાવ્યું કે વૈતાકની આમ 4 ઊભી ચીરીઓ કરવાની છે. આવી રીતે મહારાજે શાક સુધરાવ્યું છે. અને હરિભક્તોને કીધું કે તમે પણ બધા હા કોઈ ઘી લઈ આવો, કોઈ વઘારનો જે મસાલો છે એ બધા લઈ આવો. એટલે બધા હરિભક્તો પણ આ ભેટ સામગ્રીમાં આ બધો મસાલો એ લાવવા લાગ્યા છે. ને અહીંયા કને મહારાજે એક મોટો કડાયો એ ચૂલા ઉપર ચડાવ્યો છે અને એની અંદર ઘી નાખ્યું છે. હા, કેટલું ઘી નાખ્યું છે વઘારમાં પ્રેમાનંદ સ્વામી અહીંયા કને નોંધે છે. 12 મણ એકાક્ષર તો વઘારમાં જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાકજો વળી વખાણો સાકો સવલીલા કરી નયણે નિરખ્યા કરતા સુંદર સાકજો. પ્રેમાનંદ સ્વામી કહે છે કે 12 મણ તો વઘારનું ઘી મહારાજે એ કડાઈમાં નાખેલું છે. હા, 12 મણ એટલે કેટલું થાય? હે, 12 મણ કેટલું થાય? એક મણ ના 20 કિલો થાય. હા, આ ગુજરાતનું આપણે લેવાનું હોય ને, 1 મણ ના 20 કિલો લેખો તો 12 મણ ના કેટલા થાય? હે, 12 તો કેટલા થાય? 24, 240 કિલો. હા, એટલું નહીં આવતું. 240 કિલો ઘી એટલું તો ખાલી વઘારમાં વપરાયેલું છે. અને પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિની આ લીલા જોવા માટે તો શિવ બ્રહ્મા પણ નાક તજીને આવ્યા છે. પોતાનો નાક મૂકી આવ્યા. નાક એટલે અહીંયા કને આ નાક નહીં, પણ પોતાનો લોક છે ને એ તજી અને પૃથ્વી લોક ઉપર ભગવાન શ્રી હરિની લીલા જોવા માટે આવ્યા છે. જે 4 ચીરીઓ સુધારી હતી ને એને મહારાજ હવે એ કડાઈની અંદર મૂકે છે. ચીરીઓ 4 સુધારી તે વૈતાકની મેલે મોટા ભાંડ માહી ભગવાન જો લવણ મસાલો હલ્દી મરચા કાનજી નિજ હાથે લઈ નાખે કૃપા નિધાન જો વળી વખાણું સાકો સવલીલા કરી. મહારાજ એ જે સુધારેલું શાક હતું ને એ વઘાર દઈ અને જ્યારે એ શાકને મહારાજે કડાઈની અંદર મૂક્યો છે અને એનાથી જે ઝમકારો થયો છે ને એ સુગંધ છેટ આકાશની અંદર, સ્વર્ગની અંદર અને સત્યલોકની અંદર ગયેલી છે. આ સુગંધ જોઈ અને દેવતાઓ પણ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા છે. અને મહારાજે પણ એવું અદ્ભુત ચરિત્ર કર્યું કે વઘાર દઈ દીધો છે, શાક પણ અંદર નાખ્યો છે, છતાં પણ કોઈક હરિભક્તો આવે અને મહારાજની ભેટ માટે વઘારમાં કઈ મસાલો લઈ આવ્યા હોય, કોઈક રાઈ લઈ આવ્યા હોય તો વળી પાછી મહારાજ એમાં રાઈ નાખ્યો. હા, કોઈક મીઠું લઈ આવ્યા હોય તો મીઠું નાખે, હૈદર લઈ આવ્યા હોય તો હૈદર નાખે, અને હૈદર વાળા હાથ પણ મહારાજ પોતાના ધોતીમાં લુવે છે. પ્રેમાનંદ સ્વામી લખે છે, હલદી વાળા હાથ લુવે નિજ ધોતીએ, શોભે સુંદર પીળે પટ પર બ્રહ્મ જો, અક્ષર પર પુરુષોત્તમજી નર વપુ ધર્યું,
જાણે મોટા મુનિ એકાંતિક મર્મજો. ભગવાન પુરુષોત્તમ નારાયણે આ મનુષ્ય શરીર ધારણ કરી અને જે આવી અદ્ભુત લીલા કરેલી છે, આવી રીતે ભગવાન શ્રી હરિ શાક બનાવે છે જાતે, ત્યારે જોનારા કોઈક હરિભક્તોના મનમાં પણ વિચાર થવા લાગ્યા કે આ શાક તો વળી કેવું થશે. વારે વારે મહારાજ એની અંદર મરચું નાખે, એમાં રાઈ નાખે, એમાં હળદર નાખે, આ તો શાક જમવા જેવું હશે કે નહીં હોય. આમ બધાના મનની અંદર વિચાર થવા લાગ્યા છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આમ જોત જોતામાં જ્યાં શાક તૈયાર થયું છે એ વખતે મહારાજે પછી એક દાંડરનો પૂરો મગાવી એને સાફ કરી અને શાકની અંદર ઘોંચ્યું છે અને આખા શાકને મહારાજે એક રસ સરસ મજાનું બનાવ્યું છે. પછી શાક તૈયાર થઈ ગયું એટલે શ્રીજી મહારાજ જમવા માટે બેઠા છે. મહારાજ પોતે શાક જમે છે, સાથે બાજરાનો રોટલો એ પણ બધો સંતોએ તૈયાર કરેલો એ પણ મહારાજને પીરસ્યું છે. શ્રીજી મહારાજ જમતા જમતા શાકના વખાણ કરે છે કે આ કેટલું સરસ આ શાક થયું છે, બહુ જ સ્વાદિષ્ટ શાક થયું છે. આમ વારે વારે વખાણ કરે એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ તો પોતે બનાવે અને પોતે જમે અને એના વખાણ કરે કે એમાં વળી શું આશ્ચર્ય છે, અમને પ્રસાદ આપે તો ખબર પડે. એટલે શ્રીજી મહારાજ કે હવે તમે બેસી જાઓ જમવા માટે. મહારાજે સંતોને જમવાની આજ્ઞા કરી છે અને બધા સંતો ભક્તો પંક્તિની અંદર બેઠા છે જમવા માટે. શ્રીજી મહારાજે આ વખતે કીધું કે અમે આજે લાડવા પણ નહીં પીરસીએ, રોટલા પણ નહીં પીરસીએ, આજે તો અમે કેવળ શાક પીરસવું. આ પોતે બનાવ્યું હતું ને એટલે પોતાને એ જ પીરસવાનું મન થાય. શ્રીજી મહારાજ પોતે શાક પીરસવા માટે આવ્યા છે. બધા ભક્તો વિચાર કરે છે કે શાક બનાવતા તો બધાએ જોયું હતું કે મહારાજે કેમ મસાલા નાખ્યા છે, મીઠું ને જે આવે બધું નાખતા ગયા. આ તો કેવું શાક હશે, ભગવાને બનાવ્યું એટલે આપણે થોડુંક પ્રસાદી લેશું. એટલે પેલી વખત મહારાજ પીરસવા આવ્યા ને મહારાજ થોડુંક દેજો, થોડુંક પ્રસાદી જેટલું. મહારાજ કે જમો જમો, બહુ સરસ થયો છે. મહારાજ બધી વાત સાચી, પણ આ તો વૈતાકનું શાક અમારે તો ગરમ લાગે એટલે જરાક દેજો. મહારાજ કે પછી પસ્તાશો. બધે થોડુંક થોડુંક લીધું. પછી રોટલા ને બધું પીરસાણું છે અને મહારાજે જય બોલાવી અને કીધું કે લ્યો હવે જમો. એટલે બધા આમ જરાક આમ વૈતાકનું ફોડું લઈ અને મૂકવા મૂક્યું કે આ મીઠું લગભગ તો ઘણું જશે આની અંદર. થેલીઓની થેલીઓ અંદર નાખી હતી તો કેવું હોય પછી. પણ જ્યાં એક બટકો લઈ અને શાકનો ફોડો જ્યાં અંદર મુખમાં મૂક્યો ને ત્યાં તો આખી પંક્તિની અંદર ઓહો હો, આ કેટલું સરસ સ્વાદિષ્ટ શાક થયું છે. આ મહારાજ શાક લાવો, શાક જલ્દી શાક લઈ આવો. મહારાજ કેવું કેતો હતો ને બધાને બહુ ભાવશે. અરે મહારાજ બહુ સરસ શાક થયું છે. આખી પંક્તિની શાક 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 ને શાક. રોટલાનું તો કોઈ નામ ન બોલે, લાડવાનું કોઈ નામ ન લે, બધાને શાક ખપે છે. હા, એટલું સરસ શાક હતું. પ્રેમાનંદ સ્વામી કહે છે કે કેવું શાક હતું લ્યો. સુવર્ણવું એ શાક તણા સવાદને રમા રાધિકા તે ડોલાવે શીશ જો. પ્રેમાનંદ સ્વામી કે ઈ શાકના સ્વાદના શું વખાણ કરું. રાધા અને લક્ષ્મીજીના મનમાં પણ વિચાર થયો કે આપણે તો દરરોજ રસોઈ બનાવીને ધણીને જમાડીએ છીએ, પણ આજે ધણી પોતે રસોડામાં ઘરી અને રસોઈ બનાવી છે તો એને કેવી રસોઈ બનાવતા આવડીએ છે જરાક આપણે ટેસ્ટિંગ કરીએ. એટલે જમવા માટે આજે ભગવાનની ગરવારીઓ રાધા ને લક્ષ્મી પણ ત્યાં કને આવી અને એને પણ જ્યારે શાક ચાખ્યું ને તો એ બધી આ માથું ડોલાવા લાગ્યું. ઓહો, આપણે તો કેટલાય વર્ષોથી રસોઈ બનાવી છે, આવું શાક બનાવતા નથી આવડતું. કેટલું સરસ શાક થયું છે એ ડોલો. હા,
ભવ બ્રહ્માને તો સ્વપ્ને ન મળે, પ્રેમાનંદને પીરસે નિત્ય જગદીશ. જો પ્રેમાનંદ સ્વામી કહે છે કે આવું જે શાક એ તો ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ સ્વપ્નમાં પણ ન મળે આ પ્રસાદ. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ તો અહીંયા કને મને દરરોજ પીરસે છો. 2 મહિના સુધી મહારાજે આવી રીતે શાકોત્સવ કરેલો છે અને ભક્તોને ખૂબ જ મહારાજે સુખ આપ્યું. હરિભક્તો બધા દૂર દૂર દેશથી શાકોત્સવની અંદર આવે અને કોઈક 2 દિવસ રોકાય, કોઈક 4 દિવસ રોકાય, કોઈક 5 દિવસ રોકાય, કોઈ અઠવાડિયું રોકાય અને પછી વળી પોતાના ગામ પ્રત્યે જાય. હા, આપણા સત્સંગમાં રિવાજ હોય ને, કોઈ હરિભક્તો દૂરથી આવ્યા હોય, સંતોને મળે એટલે પછી સંતો એને પ્રસાદી આપે. શેની પ્રસાદી આપે? લાડવાની આપે ને, લાડવાનો બોક્સ ભરીને આપે. પણ અહીંયા કને મહારાજે લાડવા નહીં હો, હા, શાકના ડબરા ભરી ભરી મહારાજ કે લઈ જાઓ, આ શાક લઈ જાઓ, લ્યો. હરિભક્તો કે મહારાજ અમારું ગામ છેટું છે, પહોંચતા પહોંચતા 2 દિવસ 3 દિવસ લાગી જશે ને આ શાક કેટલા દિવસ હાલે? હે, તમારે આ વિદેશની અંદર તો ફ્રીજની અંદર રાખી દે હાલે અઠવાડિયું ખરું. હા, તે દિવસે ફ્રીજ તો હતા નહીં. વિદેશ વાળાને એવું હોય, નહીતર તો બારે શાક હોય તો સવારે કર્યું તો હાજે પછી ઉતરી જાય. રીંગણાનું શાક પછી બહુ જાજુ રહે નહીં. પણ શ્રીજી મહારાજ ભક્તોને કે તમે જરાય ચિંતા કરશો નહીં, જેવું શાક છે ને એવું ને એવું રહેશે. અને હરિભક્તો દૂર ગામથી દૂર દેશથી આવ્યા હોય, 2-4 દિવસે પોતાના ગામમાં પહોંચે અને ત્યાં કને બીજા ભક્તોને પ્રસાદ આપે ને, ત્યારે એ શાક એવું લાગે કે જાણે હમણાં જ અત્યારે ને અત્યારે તાજું તાજું બનાવેલું હોય ને એવું એ શાક લાગે. કારણ કે ભગવાનનો જેને સંબંધ થયો હોય ને એ વસ્તુ નિર્ગુણ બની જાય છે. ભગવાનના સંબંધથી એ બધી જ વસ્તુઓ નિર્ગુણ બની જાય છે. માટે શાકનો સ્વાદ છે એમાં કોઈ પણ જાતનો ફેર પડ્યો ન હતો. આવી અદ્ભુત લીલા ભગવાન શ્રી હરિએ શાકોત્સવની ત્યાં કને કરેલી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી, લોયાની અંદર ભગવાન શ્રી હરિએ જે આ શાકોત્સવ કર્યો એવા સમયમાં ત્યાં કને ધર્મકુળ પણ આવેલું છે. છપૈયાથી ધર્મકુળ રવાનું થયું. ચાલતા ચાલતા રસ્તામાં મહારાજના બંને ભાઈઓ ઈચ્છારામભાઈ અને રામ પ્રતાપભાઈ, આ બંને એક ગામની અંદર રોકાણા છે. મહારાજના જે નાના ભાઈ હતા ઈચ્છારામભાઈ, એને ભગવાન શ્રી હરિનો ખૂબ વિયોગ, એટલે મોટા ભાઈને કીધું કે આ તમે ધીમે ધીમે ચાલ્યા આવો છો ને, મારાથી તો વિયોગ સહન થતું નથી, માટે હું તમારાથી પહેલા પહોંચી જઈશ. એટલે ઈચ્છારામભાઈ તો બધાને મૂકી અને એકલા પોતે લોયા ગામની અંદર આવેલા છે. તેવા મામા આવ્યા ત્યાંઈ, જેનું નામ ઈચ્છારામ ભાઈ. શીલ સ્વભાવ શાંતય પાર, શ્યામ સદ્રસ દેહયાકાર. જગ પોષણ કરતા પ્રદ્યુમાન પોતે નહીં સંદેહ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ઈચ્છારામ એટલે પ્રદ્યુમ્નનો અવતાર હતા. ભગવાનની સમાન એનું શરીર પણ શ્યામ વર્ણનું હતું. શીલ શાંત સ્વભાવના ઈચ્છારામ જ્યારે લોયાની અંદર મહારાજને પહેલી વખત મળ્યા છે ને, ત્યારે ઈચ્છારામના અંતરમાં તો ખૂબ જ આનંદ થયો છે. પરંતુ ત્યાં કને મહારાજે મનુષ્યના જેવી ચેષ્ટા કરી છે. ઈચ્છારામભાઈ ઘનશ્યામ મહારાજના એટલે ભગવાન સ્વામિનારાયણના નાના ભાઈ મહારાજને મળવા માટે આવ્યા. ભગવાન તો બધું જાણે છે, છતાં પણ અજાણ્યા થઈ અને મહારાજ એને પૂછા કરે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો?
આવી રીતે અજાણ્યા થઈને મહારાજે પૂછા કરી. ત્યારે ઈચ્છારામભાઈ મધુર વાણીથી કહે છે કે હે મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો, અંતર્યામી છો, બધું જ જાણો છો, છતાં પણ તમે આ મનુષ્ય ચરિત્ર કરો છો એટલા માટે મને આવા પ્રશ્ન પૂછો છો. પરંતુ મહારાજ, તમે ગમે એવા ચરિત્ર કરો, મારા અંતરમાં કોઈ જાતનો સંશય થાય એમ નથી. આમ કહી અને પછી ઈચ્છારામે પોતાનો પરિચય પણ આપેલો છે. ઈચ્છારામભાઈની આવી અતિશય વિનયપૂર્વકની વાણી સાંભળી અને મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે. મળ્યા બાત ભરી મહારાજ સંત સભા સહિત સમાજ, રમ્યા જમ્યા કરી ઘણી પ્રીત, ભાવ લાવીને ભાવ સહિત. મહારાજ ઈચ્છારામભાઈને બાથમાં ગાલીને મળ્યા છે અને પ્રેમથી એમને જમાડ્યા છે. આવું ખૂબ જ સુખ આપ્યું છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એમ કરતા જ્યારે બીજા 3 દિવસ વ્યતીત થયા છે ત્યારે રામ પ્રતાપભાઈ પણ ત્યાં કને પધાર્યા છે. રામ પ્રતાપભાઈ આવે છે. આવા સમાચાર જ્યારે ભગવાન શ્રી હરિને મળ્યા છે ત્યારે મોટા ભાઈનું સન્માન કરવા માટે મહારાજે સભાની અંદર બેઠેલા બધા જ હરિભક્તોને આજ્ઞા કરી છે કે તમે સામે ચાલીને જાઓ. અમારા ભાઈ રામ પ્રતાપભાઈ એ શંકરસરનો અવતાર છે, શેષજીનો અવતાર છે, બહુ જ મોટા છે, પ્રતાપી છે, માટે તમે બધાએ ભક્તો જાઓ અને વાજતે ગાજતે રામ પ્રતાપભાઈને અહીંયા કને તેડી લાવો. ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા બધા જ હરિભક્તો તૈયાર થયા છે અને સામે ચાલીને ગયા છે. સામયું કરી અને રામ પ્રતાપભાઈને મહારાજની પાસે લઈ આવ્યા છે. મહારાજ ઊભા થઈ અને રામ પ્રતાપભાઈનું સ્વાગત કરેલું છે. આપી આસન બેસાર્યા પાસ, નિજ બંધુ મોટાય વિનાશ, પૂછ્યા સમાચાર કરી પ્રીત, દેશ પુરવના રૂડી રીત. પોતાના મોટા ભાઈ રામ પ્રતાપજીનું મહારાજે સ્વાગત કરેલું છે, પોતાની પાસે બેસાડ્યા છે અને બધા જ કુશળ સમાચાર મહારાજે પૂછ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ધર્મકુળ જ્યારે સત્સંગમાં આવ્યો ને ત્યારે ચારેય બાજુ હરિભક્તોને ખૂબ જ સુખ થયેલું છે. કારણ કે એ પેલા ઘણા બધા જે દ્વેષી લોકો હતા એ ભગવાન સ્વામિનારાયણ વિશે જેવી તેવી ટીકાઓ કરતા કે સ્વામિનારાયણ કોઈ બ્રાહ્મણ નથી ને એ તો મોચી છે કે આવા છે કે ફલાણા છે, આવી રીતે લોકો બધા નિંદા કરતા હતા. પરંતુ જ્યારે ધર્મકુળ સત્સંગની અંદર આવ્યો છે ત્યારે એ બધા પાપી લોકો છે એ બોલતા બંધ થયા છે અને બધા હરિભક્તોને ખૂબ જ સુખ થયેલું છે. આવી અલૌકિક લીલા ભગવાન શ્રી હરિએ ત્યાં લોયામાં કરેલી છે અને ત્યાંના પોતાના પ્રેમી ભક્ત જે સુરા ખાચર એને મહારાજે ખૂબ જ સુખ આપેલું છે. મહારાજ જ્યારે આ ઉત્સવ કર્યો છે ત્યારે ઉત્સવની અંદર પંચાળાના જીણાભાઈ પણ આવ્યા છે અને જીણાભાઈએ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, તમે હવે અમારે ગામ પંચાળા પધારો. તો મહારાજ હવે પંચાળામાં જીણાભાઈને સુખ દેવા માટે આવશે અને એક પંચાળામાં જે કંઈ મહારાજે લીલા કરેલી છે, અદ્ભુત લીલા, રાસોત્સવની લીલા, રંગોત્સવની લીલા, એ બધી પંચાળામાં મહારાજે કરેલી છે. પણ એ બધી લીલાઓ આપણે આવતીકાલના કથા પ્રસંગની અંદર શ્રવણ કરશું. અત્યારે આપણે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને અહીંયા કને વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શરણાગત પાપ પર્વતમ ગણહિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા.
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથનું શ્રવણ કરાવતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સુખમુનિદાસજી સ્વામી લાઈવ ભુજ મંદિર તેમજ ટીમ્સના માધ્યમથી કથાનું શ્રવણ કરતા મેલબોર્નના તથા દેશ વિદેશના સૌ ભાવિક ભક્તોને અત્રેથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ વાલા ભક્તજનો, શાકોત્સવની લીલા આપણે અહીંયાથી આજે શ્રવણ કરી. આમ તો શિયાળામાં મોટા પાયે શાકોત્સવની લીલા પણ થતી હોય, કથાઓ પણ થતી હોય છે, પણ કથાના અંતર્ગતની અંદર જ આજે વક્તાશ્રીએ સરસ મજાની આપણને કથાનું અહીંયાથી શ્રવણ કરાવ્યું અને સૌ હરિભક્તોએ સારી રીતે એ કથાનું આજે શ્રવણ પણ કર્યું. ઓસ્ટ્રેલિયાની અંદર ઘણા બધા હરિભક્તો ખૂબ સારી રીતે કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છે. જન્માષ્ટમી ઉત્સવ થોડાક દિવસની અંદર નજીક આવી રહ્યો છે અને એ જન્માષ્ટમીના ઉત્સવની અંદર આપણે બધા હરિભક્તો ખૂબ સારી રીતે લાભ પણ લેશું. અને પોસ્ટરની અંદર આપણું જે પોસ્ટર છે જન્માષ્ટમી ઉત્સવનું, હું લાઈવના માધ્યમથી મીડિયા ટીમવાળા હરિભક્તોને કહીશ કે પોસ્ટર જન્માષ્ટમીનું જે છે એ અત્યારે હરિભક્તોને બતાવશે. બીજું આડું આપણું જે જન્માષ્ટમી ઉત્સવ નજીક આવી રહ્યો છે ને, એ જન્માષ્ટમી ઉત્સવની અંદર ઘણા બધા હરિભક્તો આપણે બધાએ લાભ લેવાનો છે. જે હરિભક્તો અત્યારે ટીમ્સના માધ્યમથી શ્રવણ કરી રહ્યા છે એ બધા હરિભક્તો પણ ખૂબ સારી રીતે પોતાના ઘર બેઠા જ એ આ જન્માષ્ટમીનો ઉત્સવ એને અવશ્ય આગ્રહપૂર્વક કહી છે કે એને લાભ લેવાનો છે. હરિચરિત્રામૃત આપણે ગ્રંથનું શ્રવણ કરશું અને ત્યારબાદ પૂજ્ય વક્તાશ્રી આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રનું કથાનું શ્રવણ કરાવશે. જન્માષ્ટમીનો મહોત્સવ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણના આપણે ગુણગાન ગાશું અને આ ચરિત્રોને બાદ આપણે સરસ રીતે મટકી ફોડનો આપણે પ્રોગ્રામ પણ રાખેલો છે. અહીંયાથી પૂજ્ય વક્તાશ્રી સરસ મજાનું આપણને મટકી ફોડનો ઉત્સવનું વિવેચન કરશે. જેમ વક્તા કહે એમ આપણે કરતો જવાનું છે અને આપણી પાસે ટાઈમ ઘણો છે તે દિવસે, અને એ દિવસે આપણે ઘરે જ તમારે મટકી તમારે લાવવાની રહેશે. મટકી લાવવાની રહેશે કારણ કે ભલે લોકડાઉન છે પણ જો ઘરે ન હોય તો ગમે ત્યાંથી તમારે આજુબાજુના આડોશ પાડોશમાંથી તમારે મટકી લઈ આવવાની અને અહીંયાથી વક્તાશ્રી જ્યારે કે ત્યારે તમારે બધી તૈયારી કરી રાખવી પડશે. સરસ મજાની મટકી હશે ને મટકીને આપણે ડેકોરેશન કરી અને સરસ મજાની દોરીથી લઈ અને જેમ કપડાં સૂકવીએ એમ આ મટકીને તમારે મટકીને રાખવાની રહેશે. અને મટકીને સરસ રીતે તમે રાખશો અને પછી ફોડવા માટે કનૈયો પણ તૈયાર રાખવો પડશે. હવે તમારી ઘરે નાનો દીકરો હોય તો એને સરસ મજાના વેશભૂષા આમ એકદમ સારી રીતે રાખી અને એને પણ તમે મટકી ફોડનો આપણે ઉત્સવ તમારે ઘર બેઠા કરવાનો છે. તમારી પાસે મટકી ન હોય તો તમારે ગમે ત્યાંથી વ્યવસ્થા તમે કરી લેજો. સરસ મજાની મટકી હોય, નાની હોય કે મોટી હોય, કોઈ પણ સાઇઝની મટકી ચાલે. આપણી પાસે આમ જોવા જઈએ તો આપણે ઓનલાઈનના માધ્યમથી કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. જો મોટા પાયે આપણે ઉત્સવ કર્યો હોય ને તો મોટી મટકી હોય, અને આ ઉત્સવ આપણો એવી રીતે છે કે ઓનલાઈન તો આપણે નાની મટકી આટલી હોય ને તો પણ ચાલે. હું તમને મટકી બતાવું અમારી મટકી દો, મટકી બતાવજો. તમને હું બતાવું કે કઈ સાઈઝની તમે રાખશો. જો તમારી પાસે મોટી મટકી હોય, કોઈ આપણે શું કરીએ ઘરે આપો આજો આ દેખાય છે, આ આપણી મટકી છે અને ડેકોરેશન કરેલી આવેલ છે. આ સાઈઝની પણ ચાલે, રાખો દો, આ પણ ચાલે, આ સાઈઝની પણ. અને આ મટકી ફૂટશે કે નહીં ફૂટે? એટલે ફૂટવી જોઈએ પછી ઓલો હેરાન થઈ જશે. એટલે એવી મટકી રાખવાની કે જે મટકી ફૂટે. મટકી ફૂટશે નહીં. હા
એવું તમારે મટકી રાખવાની. અને પછી સાવ આપણી પાસે વ્યવસ્થા નથી મટકીની, તો તમારી પાસે સ્ટીલની જે આવે ને આપણે અહીંયા હેલ કહીએ, એ પણ તમે ગમે તે રીતે તમારે આપણે ઉત્સવ મનાવવાનો છે તો ઉત્સવની અંદર ડેકોરેશન તમારે કરી અને આવી એક રાખવાની છે. અને તમારે એટલી તૈયારી રાખવાની કે વક્તાશ્રી જ્યારે મટકી ફોડનો જે પણ કાર્યક્રમ અહીંયાથી તમને જ્યારે કે આપણે આમ તો નક્કી જ છે કે પેલો મટકી ફોડ આપણે કરશું, પછી આપણે અહીંયાથી આરતી અને ઠાકોરજીનો થાળ, આ 3 વસ્તુ તમારે અવશ્ય તૈયાર કરી રાખવાની. અને એમાં ફર્સ્ટમાં આપણે જે મટકી તૈયાર જે કરવાની છે એ તમારે તૈયારી કરી જ રાખવાની. બસ તમારે તમને જે લિંક આપવામાં અત્યારે પોસ્ટરની અંદર જે લિંક આપવામાં આવી છે એ લિંક રહેશે. રોજ આપણે ટીમ્સના માધ્યમથી જે લિંક છે એ આવતીકાલે નહીં હોય, પણ આ પોસ્ટરની અંદર એ નહીં, બીજું જન્માષ્ટમી ઉત્સવની અંદર તમારે જે લિંક તમને મળી જશે ટેલિગ્રામના માધ્યમથી, કોઈ પણ મીડિયાના માધ્યમથી તમને મળી જશે. પણ આ લિંક ઓપન કરશો તો ત્યારે તમે વિડીયોના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી પણ તમે જોડાઈ શકશો અને સંતોને પણ સૌ અનુકૂળતા રહેશે. એટલે ખાસ હરિભક્તોનું ધ્યાન રાખજો. મટકી પહેલાં તૈયાર કરી રાખવાની અને ત્યારબાદ ફૂટી જાય અને પછી આપણે શ્રી ઠાકોરજીનો થાળ અને આરતી, આ બધી તૈયારી તમારે આટલી કરી રાખવાની છે. આ ખાસ હરિભક્તો તમે ધ્યાન રાખજો. બહુ આપણે ઉત્સવ ધામધૂમથી કરવો છે. અહીંયા સંતો ખૂબ તૈયારી કરીને રાખી છે, સંતો પણ તૈયાર છે, સંગીતકાર હરિભક્તો પણ અહીંયા અમારે તૈયારી કરી લીધી છે. અને ધામધૂમથી ઉજવાય એ પ્રમાણે તમારે સપોર્ટ કરવાનો છે. તો એ હરિભક્તો તમે સાથ સહકાર રહેશે એવી અમને આશા છે. અને ખૂબ સારી રીતે આપણો ઉત્સવ થાય અને ઉત્સવની અંદર હરિભક્તો બધા લાભ લઈ શકે એ આશયથી આપણે આ ઉત્સવ કરી રહ્યા છીએ. તો આપણી પાસે આ મટકી છે. પરેશભાઈ તમારી મટકી બતાવો. અરે હા, યુટ્યુબમાં બતાવો. ક્યાં પરેશભાઈ મટકી બતાવો તમારી. ઓ પરેશભાઈ, ના ના પરેશભાઈ અવાજ જાય, ટીમ્સમાં અવાજ જાય રહ્યો તો ભાઈ ક્યાંય ખરું તમે તો એ જો હવે થોડીક પછી એ મટકી ટીમ્સમાં આજે જતો નથી, રોજ જાય આજે જ નહીં જતો નથી. ક્યાંય ગઈ મટકી? તો મારા વાલા તૈયાર કરી રાખવાની કીધી હતી ને. વાંધો નહીં, હા બહુ સરસ પરેશભાઈ, વાંધો નહીં. આપણે જો મેં તમારા બદલીમાં મેં તૈયાર કરી, તમારે મારે ખાલી આવી જ મટકી છે તમારી, આવી જ છે ને? હા આવી જશે, પણ વાંધો નહીં. ખૂબ સરસ, આવી રીતે તમારે તૈયારી આવતીકાલે કરીને રાખવાની છે. ખૂબ સરસ. મારા ભક્તનો આપ જે સેટરડેનો દિવસ છે, પૂજ્ય રાઘવમુનિ સ્વામી આપણને થોડીક વાર માટે એક્ટિવિટી કંઈક પણ કરાવશે. થોડીક વાર માટે તમે જોડાઈને રહેજો. આજે યજમાન પરિવારના હું અહીંયાથી નામ લઈશ. અક્ષર નિવાસી રામબાઈ પ્રેમજી પિંડોરિયા, પ્રેમજી ગાંગજી પિંડોરિયા, હસ્તે પરેશ, નીતા, વ્યોમ અને નિત્ય, કાનજીભાઈ નારાયણભાઈ રાગવાણી સપરિવાર આ દૈનિક કથાના જે યજમાનો છે કે જે દરરોજ કથામાં યજમાન જે બનેલા છે એ. અને અક્ષર નિવાસી રીમાબેન મંજી હિરાણી, હસ્તે કુશ મંજી હિરાણી એન્ડ ફેમિલી. આ હરિભક્તો યજમાન પરિવાર હતા. ખાસ વાલા હરિભક્તો એનું અનુસંધાન રાખજો. આપણો સરસ મજાનો ઉત્સવ આ જન્માષ્ટમીનો થવાનો છે, તો ઉત્સવની અંદર હરિભક્તો તમે લાભ લેજો અને સંતો જે કે એ પ્રમાણે તમે કરતા જશો તો ખૂબ સારી રીતે આપણો ઉત્સવ પણ ઉજવાશે. ચાલો હવે થોડીક વાર માટે હરિભક્તો તમે આજે સેટરડેનો દિવસ છે, હજી આ થોડીક તમારો અમે ટાઈમ લેશું. પ્રોબ્લેમ કાંઈ નથી. આવતીકાલે સન્ડેનો દિવસ છે અને આમ જોવા જઈએ તો ફ્રી હો તમે, એટલે થોડીક વાર માટે પૂજ્ય રાઘવમુનિ સ્વામી આપણને પીપીટીના માધ્યમથી કે કોઈ પણ આપણને સરસ મજાનું આપણને વક્તવ્ય આપશે અને સરસ રીતે આપણને સમજાય એ રીતે આપણને થોડીક ભગવાનના ચરિત્રોની કે બીજી કોઈ પણ આપણે ઉપદેશામૃત વાતો કરશે. એટલે ખાસ હરિભક્તો એનું પણ તમે થોડીક વાર અનુસંધાન રાખજો. અને આજે જે સેટરડે છે ને આવતીકાલે સન્ડે છે, તો આપણી ગેમ તો ભૂલાય નહીં. આપણે કહૂટના માધ્યમથી ગેમ આવતીકાલે ફરી એકવાર રમશું અને એ કહૂટની ગેમ બરાબર 4 વાગે ફરી એકવાર ચાલુ કરી દેશું. જો આવશ્યક લાગે
नरोत्तमैर्धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री हरिकृष्णाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री नीलकंठाय नमो नमः, श्री स्वामीनारायणाय नमो नमः। भगवान स्वामीनारायण तथा मानवी मंदिर में निवास करीने रहता तमाम सर्वे ब्रह्मनिष्ठ संतो, वाला सर्वे हरिभक्तो, बधाने हेतपूर्वक घणा घणा जय श्री स्वामीनारायण। जो भक्तो આજે આપણે અદ્ભુત થોડીક એક્ટિવિટીના રૂપમાં પીપીટી કરશું અને પીપીટીનું પીપીટીનું નામ છે એક નિશાન ભગવાનની મૂર્તિ। આપણે આ સંસારમાં જીવી છીએ ભક્તો, પણ આપણા બધેના લક્ષ્ય અલગ અલગ હોય છે, પણ આપણે બધા ભગવાનના ભક્તો છીએ। આપણું એક લક્ષ્ય હોવું જોઈએ ભગવાનની મૂર્તિઓ, છેટ ભગવાનની મૂર્તિ સુધી પહોંચવું છે, એના માટે આપણે પ્રયાસ કરવાના છે। તો ભક્તો આજે અહીંયા છે તો કાલે ક્યાં છે એનું કાંઈ નક્કી નથી। પ્રકૃતિ પુરુષમાંથી જે કાંઈ બધું બન્યું છે બધું નાશવંત છે। અચળ અને અવિનાશી નિશાન એક લક્ષ્ય તો ભગવાનનું ધામ, અને ત્યાં ભગવાનની સેવા કરવીને તે હોવું જોઈએ। ઘણા બધા આપણા અલગ અલગ લક્ષ્ય હોતા હોય છે। ઘણા ભક્તો એવું નક્કી કરે છે કે ભગવાનના ધામમાં જવું છે, એ ખોટી વાત નથી, પણ ભગવાનના ધામમાં પણ ભગવાનની મૂર્તિ સુધી પહોંચવું છે ને, એ એક આપણું લક્ષ્ય હોવું જોઈએ હો। એ એવું સ્થાન છે કે જ્યાં પહોંચ્યા પછી કોઈ દિવસ પાછું પડવું પડતું નથી। ગીતામાં પણ એમ કહે ને, યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે જ્યાં ગયા પછી ક્યારે પણ પાછું આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે, આમ કૃષ્ણ ભગવાન કહેલું છે। તો એવું જે ભગવાનનું ધામ, તેમાં પણ ભગવાનની મૂર્તિ એનું ખાસ આપણે લક્ષ્ય હોવું જોઈએ। કોઈ પણ ક્ષેત્રમાં બધાય લોકોને કંઈક ને કંઈક લક્ષ્ય હોતા જ હોય છે, પણ આપણે આપણું શું લક્ષ્ય હોવું જોઈએ? તો ભગવાનની મૂર્તિઓ। બે વસ્તુ ક્યારે પણ ભેળી ન થાય, એ વાત નક્કી રાખવી। બે વસ્તુ ક્યારે પણ ભેળી નહીં થાય। શેરડી ખાવી ને રોટલો ખાવો, એ બે ભેળું ન થાય। કાં શેરડી ખાવી કાં રોટલો ખાવો, અને કાં એકલો રોટલો જ એકલી શેરડી, પણ બે ભેળું ક્યારે પણ જમાશે નહીં। એટલે ભગવાનના ધામમાં પણ જવું છે અને સંસારના વિષય ભોગવવા છે, એ બે ભેળું થશે નહીં। તો આપણે આ બધું ભેળું કરીએ છીએ, બધું મોટે ભાગે સંસાર, સંપત્તિ, સંતતિ, સત્સંગ બધું ભેળું થાય છે। કાંઈ પામવું હોય તો એને કાંઈક મૂકવું પડે। હવે ભગવાનની પ્રાપ્તિ કરવી છે તો સંસાર એને મૂકી દેવો પડે, સંપત્તિ, સંતતિ બધું મૂકી દેવું પડશે। હવે સત એવા ભગવાન, સત એવા પુરુષ છે, સત એવા ભક્તો છે, જે આપણી પાસે છે, એનો સમાગમ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી જાય તો કાંઈ વાંધો નથી। પણ સંસાર પણ ભેળો ખપે છે અને સત્સંગ પણ ભેળો ખપે છે, બે ભેળું નહીં થાય। કાં સંસાર કાં સત્સંગ। હવે ગ્રસ્તાશ્રમમાં રહેવાની કોઈ ના નથી કહેતા, પણ ગ્રસ્તાશ્રમમાં રહી કરીને પણ જળ ભરતની જેમ એમાં ક્યારે પણ મોહ પામવો નહીં અને ભગવાનની પ્રાપ્તિ કરી જાવી। અત્યારે આપણો નિશાન નોર્મલી ક્યાં છે? તો કે નાશવંત જગત તરફ આપણું નિશાન છે હો। પૈસા માટે દોડધામ થાય છે, પરિવારનું પેટ ભરવા માટે અધર્મથી પણ રૂપિયા કમાવાય છે, સંસાર સંબંધી તુચ્છ સુખ ભોગવાય છે। આ બધું
અત્યારના સમયમાં લક્ષ્ય છે, પણ જો ભગવાનનો સાચો ભક્ત હોય ને તો એનું નિશાન તો ભગવાન તરફ જ હોય છે, બીજો ક્યાંય નહીં હો. સંસારમાં રહે, જેમ તમને પહેલા વાત કરી, સંસારમાં રહેવાની કોઈ ના નથી કહેતું, ગ્રસ્તાશ્રમ માંડવાની કે લગ્ન કરવાની કોઈ તમને ના કહેતું નથી, પણ એમાંય પણ ભગવાનની એક મૂર્તિ સુધી આપણે પહોંચવું છે, એ આપણું ખાસ ટાર્ગેટ રાખવું હો. હવે એ ભગવાન સુધી પહોંચવું ને, એ વારે વારે હું તમને કહું છું કે ભગવાન સુધી પહોંચવું એ ટાર્ગેટ હોવું જોઈએ. પણ ભક્તજનો વિચાર કરો કે આ લોકની અંદર સહેજે હું તમને એક પ્રશ્ન પૂછું કે માની લો કે તમારી પાસે તમને કોઈ ઓફર આવે, કોઈ તમને ઓફર મૂકે કે તમે ઇન્ડિયા રહેશો તો તમને 1 લાખ પગાર, અને મેલબર્ન આવશો તો 1 લાખનો પગાર, સાથે સાથે ઘર, એક ગાડી, અને પગાર પણ વધારે છે, અને વિદેશમાં તમને રહેવા મળી જાય, PR મળી જાય. હવે બોલો આમાંથી ચૂઝ કયું કરો છો? ચૂઝ કયું થશે? ઓફકોર્સ કે જે ઓસ્ટ્રેલિયામાં રહેવું, ત્યાં ગાડી મળી જાય, ઘર મળી જાય, એ પણ પર્સનલ બધું, અને પગાર પણ સારામાં સારો, એ બધું ચૂઝ થશે. પણ ખાલી ઇન્ડિયામાં રહેવું ને 1 લાખ પગાર, એ ચૂઝ નહીં કરી. હવે એમાં બેમાં આપે ફાયદો કેમાં છે એ જોયું. તેવી ને તેવી રીતે આપણે પણ અહીંયાથી ભગવાનના ધામમાં જવું છે, એમાં થોડોક આપણે વિચાર કરવો કે ભગવાનના ધામમાં જવું છે કે ભગવાનની મૂર્તિ સુધી પહોંચવું છે. થોડુંક અહીંયા તમને નવીન જણાશે, અહીંયા કોઈ વાતમાં ફેરફાર નથી, થોડીક આપણી સમજણમાં જ બદલાવ લાવવાનો છે. મોટે ભાગે આપણે એમ કહેતા હોય ભગવાનના ધામમાં જવું છે, ધામમાં જવું છે, વાત ખોટી નથી, પણ ભગવાનના ધામમાં પહોંચ્યા પછી પણ જો ભગવાનની મૂર્તિના દર્શન ન થાય તો ખોટ કેટલી મોટી આવે. હવે ભગવાનની મૂર્તિ સુધી જો પહોંચી જાય તો ભગવાનના દર્શન થાય, ભગવાનની સેવા પણ થાય, અને ભગવાનની બાજુમાં રહેવા મળે, ભગવાનનું સુખ પણ મળે, બધું મળશે. પણ ખાલી ધામમાં પહોંચી ગયા તો જો ભગવાનની મૂર્તિના દર્શન નહીં થાય તો પછી કેવળ ને કેવળ ધામનું જ સુખ ભોગવવાનું. એમાં પછી મહારાજના દર્શન નહીં થાય, અને પછી મહારાજની મૂર્તિની સેવા નહીં થાય, મહારાજની બાજુમાં રહેવા નહીં મળે, કાંઈ કરવા નહીં મળે, બસ અક્ષરધામનું સુખ ભોગવવાનું, માયાથી પાર થઈ જવું. અને એ પ્રમાણ જો તમને જોતું હોય તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ખોલજો, અને એમાં નારાયણ ભગવાન નારદજીને કહેલું છે કે નારદજી, ભગવાનનું ધામ ત્યાં એવું છે કે ઘણા એવા મુક્તો થઈ ગયા છે છતાંય પણ ભગવાનના દર્શન નથી થતા. એ લોકોને કેવળ ને કેવળ ધામમાં રહેવા મળે છે. એટલે બસ અહીંયા ખાલી એટલું જ સમજણ બદલાવાની છે આપણે બધેને કે હવે આજ પછી હું ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિ સુધી પહોંચું છે, એ વાત નક્કી રાખવાની, બીજી વાત નહીં હો. ખાલી ધામમાં પહોંચી જવાની નહીં, પણ ધામમાં પણ ભગવાનની મૂર્તિ સુધી પહોંચી જવું છે, એ આપનું ટાર્ગેટ હોવું જોઈએ. તો ભગવાનને પામવું કેવી રીતે? તો ભગવાનને પામવા માટે શું બધાને સાધુ થઈ જવાનું? નહીં, સાધુ થવાને કહેતા નથી કોઈ. સંસારમાં રહીને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. સંસારમાંથી મન જ્યારે વિરક્ત ભાવમાં આવે છે અને મન ભગવાનમાં લાગે છે ત્યારે સંસારમાં એને રાગ છૂટી જાય છે ને ભગવાનમાં રાગ થઈ જાય છે. એટલે મુમુક્ષુતા જાગૃત કરવી પડે તો ભગવાનની પ્રાપ્તિ થાય છે. હજુ આ સંસારમાંથી વિરક્ત ભાવ લાવવાનો, એટલે સંસારમાં પ્રેમ નહીં કરવાનો. સંસારમાં હવે આપની સમજણ સાચી રાખવાની કે સંસાર છે એ લાંબા સમય સુધી નહીં ચાલે હો. એ તો નાશવંત છે. આપણે તો ભગવાન સુધી પહોંચવાનું છે, એ વાત નક્કી રાખવી તો ભગવાનમાં પ્રેમ થઈ જશે. મુમુક્ષુતા એ જાગૃત કરશે તો પછી એમને બહુ મોટું સુખની પ્રાપ્તિ થશે. જ્યાં જવું છે તે સ્થાનને જાણવું કે અત્યારે મારે ક્યાં જવું છે. ભગવાનના ધામમાં તેમાંય પણ ભગવાનની મૂર્તિ સુધી પહોંચવું છે,
એ સ્થાન જાણે અને એ સુખ જાણે તો પછી એને ભગવાનની પ્રાપ્તિ કરવાની તાલાવેલી જાગે. પણ જો એ કાંઈ જાણ્યું જ ન હોય તો પછી એને કાંઈ ખબર જ ન હોય. હવે દાખલા તરીકે હું તો વારે વારે દ્રષ્ટાંત દઉં, તમારી આગળ $100 કે $100 મૂકી તો હાથ કેની ઉપર મુકાય છે? ઓફકોર્સ ડોલર ઉપર. શું કામ? એની વેલ્યુ વધારે છે. એ જાણ્યું છે એટલા માટે એની ઉપર હાથ મુકાય છે. પણ જો વેલ્યુ જ જાણ્યું ન હોય, $100 કેટલી વેલ્યુ છે, $100 કેટલી વેલ્યુ છે, જાણ્યું જ ન હોય તો પછી ખબર કેમ પડે કે એની ઉપર હાથ મૂકો? એટલે બધું જાણી લેવું કે આ સંસારમાં કેટલું સુખ છે, ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિનું કેટલું સુખ છે. હવે જેને પોતપોતાના લક્ષ્યની પ્રાપ્તિ થઈ ગઈ છે તેને આપણે દ્રષ્ટાંત જોઈ લે. મીરાબાઈ અને પાર્વતીઓ. મીરાબાઈ તો હંમેશા માટે એમ કહેતા, એસે વર કો ક્યા વરે જો જન્મે ઓર મર જાય. આ મીરાબાઈના શબ્દ છે. એસે વર કો ક્યા વરે જો જન્મે ઓર મર જાય, વર વરીએ ગીરધર લાલજી મહારો ચુડલો અમર હો જાય. આ આવી સમજણ મીરાબાઈને છે. એવી ને એવી રીતે પાર્વતીની સમજણ અને એનું ટાર્ગેટ શું છે કે બસ જે તે પ્રકારે મારે ગમે તેટલા જન્મો જાય પણ મારે ભગવાન શંકર ભગવાનની સાથે જ લગ્ન કરવા છે. કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહું કુમારી. આવી એને સમજણ છે. એવી ને એવી રીતે આપે ભક્તો હવે ભગવાન સુધી પહોંચવું છે એવું એક લક્ષ્ય બાંધી રાખવું પડે. પહોંચવું એટલે પહોંચવું, હો વાત નહીં ને એક વાત. બસ ગમે તેમ થાય, આ જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, ગમે એટલા જન્મ આવે પણ ભગવાન સુધી પહોંચવું છે એ વાત બધાને નક્કી રાખવી. હવે ભગવાન સુધી પહોંચવામાં આપણે વિઘ્નો શું છે તો કે સંપૂર્ણતાવાદ, કે મનાઈ જાય છે કે હું સંપૂર્ણ છું. નિષ્ફળતા પણ આવે છે. સત્સંગ કરતા કરતા એમ થઈ જાય કે હવે ક્યાં આપણે આગળ વધીએ. નિષ્ફળતા આવે અને એ સત્સંગમાં હારી જાય છે. એકી સાથે મોટા પગલા ભરે છે. હું હમણાં ને હમણાં બહુ મોટો સત્સંગ કરી લઉં અને પછી બહાના પણ ઘણા કાઢતા હોય કે મંદિરે તો ઠીક છે જયા કરશું, અને આ થાય છે, પેટ દુખે છે, માથું દુખે છે, થાતું કાંઈ ન હોય પણ ખોટા બહાના કરતા હોય, વિલંબ કરતા હોય. ધીરે ધીરે ક્યાં ઉતાવળ છે? તો એ પણ એક બહુ મોટું વિઘ્ન છે. અપેક્ષાઓ રાખે છે કે સત્સંગ કરે, ભાઈ હું હજી 2 વર્ષ થઈ ગયા સત્સંગ કર છતાંય પણ મને સિદ્ધિ કેમ નથી થતી? તો એ અપેક્ષાઓ મોટી રાખે છે. સત્સંગ કરે અને ધીરે ધીરે એના પરિણામ આવે છે, તુરત આવતા નથી, વાર લાગે છે. પછી વિક્ષેપો પણ હોય છે, સંસાર સંબંધી વિક્ષેપો, પરિવાર સંબંધી વિક્ષેપો એ સત્સંગમાં આગળ વધવા દેતા નથી. સ્થિરતાનો અભાવ, કે હજી સત્સંગ કર્યો છે અને પછી એમ થઈ જાય કે થતું નથી, કે ચાલો આ ટેકનિક બદલાવી, વરી ટેકનિક બદલાવે, વરી મજા નથી આવતી, વરી ટેકનિક બદલાવે, વરી મજા નથી આવતી, વરી ટેકનિક બદલાવે. અને તો ઘણા સત્સંગ મૂકી પણ દે છે અને બિલકુલ આમ સંસારના માણસો જેવા થઈ જાય છે. એટલે આ સ્થિરતાનો અભાવ એ બહુ મોટું વિઘ્ન છે. જો માર્ગ નક્કી કર્યો હોય ને અને પછી જો ધ્યાન ન રાખે તો જરૂર પડી જાય છે. માટે માર્ગ તો સારી રીતે નક્કી કરવો જોઈએ, ધ્યાન તો સારી રીતે રાખવું જોઈએ. ધ્યેય ઉપર જો દ્રષ્ટિ હોય, એટલે આપણા નિશાન ઉપર દ્રષ્ટિ હોય કે મને આ પર્ટિક્યુલર જગ્યાએ પહોંચવું જ છે, તો પછી એના માટે ભલે હજારો વિઘ્ન આવે ને છતાંય પણ કોઈ વિઘ્ન એને નડી શકતા નથી. એને વિઘ્નો દેખાય જ નહીં હો. ને મહારાજે કારણીના વચનામૃતમાં ઈશકની વાત કરી છે. જેને સાચો ઈશક હોય તેને તો હજારો વિઘ્ન આવે છતાંય પણ તે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરી જ જાય છે. બ્રહ્માનંદ સ્વામી પણ તેને તે વાત કરી છે કે હરિજન સાચા રે જે ઉર્મ હિંમત રાખે, વિપતે વર્તી રે કેદી દીન વચન નવ ભાખે. આ બ્રહ્માનંદ સ્વામીના કેટલા જોરદાર શબ્દ છે. એ ભગવાનના ભગત તે સાચા કે ગમે તેટલા વિઘ્ન આવે, સંસાર સંબંધી હોય, આધ્યાત્મિક સંબંધી હોય, કામ કરો તો બધા દોષો હોય તો ભલે, એ હંમેશના માટે પોતાના હૃદયની વિશે હિંમત રાખે. વિપતે વર્તી રે કેદી દીન વચન નવ ભાખે. કદાચ ગમે તેટલું મોટું દુઃખ આવે છતાંય પણ એ દીન વચન, નબળું વચન ક્યારે પણ બોલે નહીં. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિસારી. એ ક્યારે પણ પોતાની ટેક મૂકે નહીં
બસ હવે મારે ભગવાનને વરવું છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એના માટે ભલે 100 માથા જાય ને 100 માથા દેવા પડે તો ભલે દેવા તૈયાર છે, પણ આને આ જન્મે મને ભગવાનની મૂર્તિ સુધી પહોંચી જવું છે, બસ એ વાત નક્કી રાખે. આ એક વિડીયો છે, જરાક आपने तो मेरे ज्ञान चक्षु खोल दिए. कितना હવે આમાં આ વિડીયોમાં તમે જોયું કે તુલસીદાસ પોતાની પત્નીમાં કેટલો પ્રેમ કરતા હતા. એની પત્ની એટલું જ કહ્યું કે એવો પ્રેમ ભગવાનમાં કરો તો ભગવાનના દર્શન થઈ જાય હો. અને પછી તુલસીદાસ નીકળી ગયા છે ને ભગવાનના દર્શન એને થયા છે. એટલે ટાર્ગેટ તો આપણો આ જ હોવો જોઈએ કે ભગવાનના દર્શન આપણે થઈ જવા જોઈએ ગમે તે રીતે હો. હવે વચનામૃત મધ્ય પ્રકરણ 22નું શૂરવીરો હોય તેને સામે પોતાનું લક્ષ્ય જ દેખાતું હોય અને યુદ્ધમાં ક્યારે પણ મરવાની બીક ન હોય. હવે શૂરવીરને ઠેકાણે ભગવાનનો ભક્ત છે. હવે જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે કોઈ પણ બીક હોતી નથી. મરી જાઉં તો ભલે મરી જાઉં પણ મારે યુદ્ધ કરવું છે. તો એવા શૂરવીરને ઠેકાણે ભગવાનનો ભક્ત છે. એના સામે તો કામ ક્રોધાદિક બધા દોષો છે એની સામે એને લડવાનું છે. તો તે ભક્તને કદાચિત માન થાવ અથવા અપમાન થાવ, દેહને સુખ થાવ અથવા દુઃખ આવે, શરીર રોગી રહે અથવા નિરોગી રહે, દેહ જીવો અથવા મરો, એને કાંઈ પણ પડી નથી. એને કાંઈ પણ પડી નથી. હવે એમાં માન થાવ અથવા અપમાન થાવ, તેમાં માનમાં કોણ પડી ગયા? તો કે દેવીવાળા મગ્નિરામ. એ તો ઘરેથી એક લક્ષ્ય લઈને નીકળ્યા હતા કે બસ મને ભગવાનની પ્રાપ્તિ કરવી છે. વચ્ચે ઘણા બધા વિઘ્નો આવ્યા હતા. ગુરુ પત્ની ગુરુજી એને પોતાની ગુરુ બેન એની સાથે લગ્ન કરવાની વાત કરી તો મગ્નિરામ ના પાડી દીધી. આગળ જતા એને એવો સંગ થઈ ગયો કે ભગવાનને પ્રાપ્તિને માટે આ ભગવાનની પ્રાપ્તિને બદલે એ દેવીની ઉપાસના કરીને જંત્ર મંત્ર ઘણું બધું શીખી ગયા છે અને ભગવાનને પણ સામા થયા છે. એટલે આ બધા માનમાં પડી ગયા છે. એટલે આપણું પણ એક લક્ષ્ય હોવું જોઈએ. મિયાજી એ પણ માનમાં પડી ગયા છે હો. આમ તો મિયાજીની કાંઈ ખોટ નથી, પણ ભૂલ એટલી કરી કે માન આવી ગયું અને મહારાજને આજ્ઞા કરી હતી કે જાઓ સત્સંગ કરાવજો. તમારી દાઢી જોવાથી પણ ઘણાને બધાને સમાધિ થઈ જશે હો. પછી એને એમ થઈ ગયું કે નહીં હું જ ભગવાન છું અને એના કારણે પછી બીજું કેટલું થવા માંડી ગયું. એટલે એ માનની અંદર પણ પડી ગયા છે. જ્યારે જ્ઞાન ભૂલાય છે ત્યારે ધામનું લક્ષ્ય ભગવાનની મૂર્તિનું લક્ષ્ય છે એ અલગ થઈ જાય છે. હવે માનમાં કોણ ન પડ્યા? તો કે વ્યાપકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો. મરેલી ઘોડીને પણ જીવતી કરી દીધી, આટલું સામર્થ્ય છે છતાંય પણ એને માન ના આવ્યું. શું કામ? કે કરતા હરતા તો ભગવાન છે એવી સમજણ રાખેલી. ગોપાળાનંદ સ્વામી કેવા મહાસમર્થ સંત, એના પરચાઓ તો કેટલાય આપણે સાંભળ્યા છે. અને એ ગ્રહણની આખી સ્થિતિ બદલાવી નાખી, આખા ગ્રહો બધે બદલાવી નાખ્યા. એવા મહાસમર્થ સંત, એને પણ માન ના આવ્યું. શા માટે? તો કે કરતા હરતા ભગવાનને જાણ્યા છે. હવે અપમાનમાં કોણ પડ્યા? તો કે દુર્વાસા ઋષિઓ. સામે એનું એવું સમજણ રાખી કે અંબરીશ રાજા તો ગ્રસ્ત છે અને હું તો ત્યાગી છું, તો હું ગમે તેમ કરું તો ચાલશે. એટલે એ અંબરીશ રાજાનું થોડુંક અપમાન કર્યું અને એની પાછળ સુદર્શન ચક્ર થયું. ક્યાંય ને ક્યાંય ફર્યા. બ્રહ્મા પાસે ગયા, શંકર પાસે ગયા, વિષ્ણુ પાસે પણ ગયા. ને વિષ્ણુ ભગવાન શું કીધું કે મારા બાંધેલા હોય ને તો તે ભક્ત છોડી આપે, પણ જો ભગવાનનું ભક્ત એ કોઈને બાંધે તો મારી તાકાત નથી કે હું છોડાવી શકું. એટલે અહીંયા સુદર્શન ચક્રથી ભલે સુદર્શન ચક્ર ભલે મારું છે, હું રક્ષા નહીં કરી શકું. તમને તો ભક્ત પાસે જવું જ પડશે.
પછી અંબરીશ રાજા પાસે આવ્યા છે. હવે અપમાનમાં કોણ ન પડે? તો કે જેને સત્સંગમાં ગરજ હોય એવા ભક્તો ક્યારે પણ અપમાનમાં પડે નહીં. જેમ કે ઉમરેઠના નંદુભાઈ છે, આણંદજી સેંગડિયા છે, અનેક બીજા ભક્તો છે. આણંદજી સેંગડિયાને વાત બધી તમે સાંભળી છે. મહારાજે એને હડકૂતી 6 મહિના સુધી કેવરાવ્યું છે, તો અપમાનમાં પડ્યા નથી. શું કામ? તો કે એને સત્સંગની ગરજ છે. નામું રાખે તો એ સત્સંગમાં પડે નહીં, અપમાનમાં પણ ક્યારે પડે નહીં. અપમાનમાં ન પડ્યા એવા કોણ? તો કે મૂળજી બ્રહ્મચારી, શિવલાલ શેઠ. મૂળજી બ્રહ્મચારીનું બહુ ખરાબ રીતે મહારાજે અપમાન કર્યું હતું. ઇતિહાસ બહુ લાંબો છે પણ અત્યારે વિસ્તાર નથી કરતો, પણ છતાંય પણ એ અપમાનમાં પડ્યા નહીં. શિવલાલ શેઠ બસ એ સોપારી ચાવે છે ત્યારે એમાં એક નાના સાધુ બોલ્યા કે આ સોપારી કોણ, હાડકા કોણ ચાવે છે સભામાં? આટલું જાહેર સભામાં અપમાન કરીને શેઠ છે, છતાંય પણ એને માઠું લાગ્યું નહીં, આ તો મારી ભૂલ કાઢ્યો. એટલે જેને સત્સંગની ગરજ હોય તેવા લોકો અપમાનમાં ક્યારે પડે નહીં. દેહને સુખ આવે અથવા તો દુઃખ આવે, એમાં સુખમાં કોણ પડ્યા? તો કે મંગળજીઓ. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી મોટા વેપારી થયા છે અને મંગળિયા બોલાવતા પછી મંગળજી થયું, અને પછી ગોપાળાનંદ સ્વામીને મંગળીઓ બોલાવી તો માઠું લાગી ગયું, તે સુખમય પડી ગયા છે. વડતાલના નથુ ભટ્ટ એ પણ સુખમાં પડી ગયા છે. મુક્તાનંદ સ્વામીને કહેવાથી મહારાજ ઘણું બધું સુખ આપ્યું, પણ પછી મંદિર પણ બંધ થઈ ગયું હતું. સુખમાં કોણ ન પડે? તો કે જે ભક્તજનના હૈયામાં દ્રઢ એવો નિશ્ચય હોય જે આ દેહ કરીને જ મને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવવું નથી, એવો જે ભગવાનનો ભક્ત ક્યારે પણ આ લોકના સુખમાં પડે નહીં, એ તો ભગવાનની પાસે જ પહોંચી જાય છે. યમરાજા તથા નચિકેતાનો સંવાદ છે. આ વાત કઠોપનિષદમાં છે. નચિકેતા બ્રહ્મજ્ઞાન યમરાજા પાસે લેવા ગયા છે. અદ્ભુત એને બ્રહ્મજ્ઞાન આપવાની જ્યારે તૈયારી કરી ત્યારે પેલી ઓફર આપી કે હું તમને દુનિયાનું તમામ સુખ આપું, પણ નચિકેતા ના પાડી દીધી કે મને તો બ્રહ્મજ્ઞાન જ આપો. એવી રીતે જેને ભગવાન સુધી પહોંચવું હોય એ તો પહોંચી જ જાય છે, બીજું કાંઈ પણ સુખની ઈચ્છા રાખે નહીં. દુઃખમાં કોણ પડ્યા છે? હવે અહીંયા કોઈ દ્રષ્ટાંત નથી લેતો, પણ આપણી પર્સનલ વાત સમજવાની છે કે આપણે કાંઈ પણ દુઃખ પડે છે ત્યારે ભુવા અને પીર પાસે દોડાદોડ કરીએ છીએ. આપણે જો કરતા હોય તો માની લો કે દુઃખમાં પડી ગયા, અને જો નથી કરતા ને ભગવાન પાસે જ આવી છે તો પછી આપણા કાંઈ વાંધો નથી. દુઃખમાં કોણ ન પડ્યું? તો કે સીતાજી અને દ્રૌપદીઓ. સીતાજીને કેટલું દુઃખ થયું હતું, છતાંય પણ પડ્યા નહીં, બસ એક પોતાનું મન ભગવાનમાં જોડી રાખ્યું છે. દ્રૌપદીને કેટલું દુઃખ આવ્યું હતું, આખી જાહેર સભામાં એના ચીરહરણ થયા છે, છતાંય પણ એ ભગવાનનો આશ્રયને છોડ્યો નહીં. નરસિંહ મહેતાને કેટલું દુઃખ આવ્યું હતું, છતાંય પણ એ ભગવાનની પાસે જ રહેલા છે. પ્રહલાદને આપણે બધી કથાઓ સાંભળી છે, અતિ દુઃખ આવ્યું, છતાંય પણ એ ક્યાંય પડ્યા નથી. આપણા નંદ સંતોને કેટલું ભયંકર દુઃખ આવ્યું છે, લોટના ગોળા ખાવા પડ્યા છે, કેવા કેવા મહારાજ પ્રકરણ ફેરવ્યા. શિયાળાના પાણીમાં, શિયાળાના દિવસોમાં પાણીમાં બેસવું, સારી ભિક્ષા મળે ન મળેનું કાંઈ નક્કી નહીં, અને મહારાજ પોતે પરીક્ષાઓ તો કરી જ છે, પણ દ્વેષીલાઓ સંતોને કેટલો માર માર્યો છે. લાકડીઓના માર મારે, એ પછી કાંટાવાળી જે સોટી હોય એ સંતોને મારે. આટલું બધું દુઃખ હતું સંતોને, છતાંય પણ એક મૂર્તિનું લક્ષ્ય હતું ને, તો અઘરા અઘરા પ્રકરણોમાંથી અને અઘરા અઘરા એ સ્થિતિઓમાંથી બધા સંતો પાર નીકળી ગયા છે. હવે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો શ્રદ્ધા અને વિશ્વાસ. આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે એ નક્કી વાત રાખવી છે, અને ભગવાનની મૂર્તિ જ એ આપણું લક્ષ્ય એ નક્કી કાર્યું હોય તો એ ભગવાન સુધી પહોંચી જાય છે. હવે ભક્તો, બસ આ પ્રેઝન્ટેશન જલ્દી સમયના અભાવને કારણે બહુ વિસ્તાર નથી કર્યો, પણ બધાએ ભક્તો એક જ વાત નક્કી રાખવી કે ભગવાનના ધામમાં પહોંચવું છે, અને તેમાંય પણ મારે ભગવાનની મૂર્તિ પાસે પહોંચી અને મૂર્તિની સેવા કરવી છે. બસ આટલી વાત બધાએ ભક્તો નક્કી રાખજો. આપણું લક્ષ્ય તે હોવું જોઈએ, ખાલી ધામનું ટાર્ગેટ કોઈ રાખતા નહીં, ધામમાં પણ ભગવાનની મૂર્તિ સુધી પહોંચી જવું છે એવું બધાએ ટાર્ગેટ બધાએ ભક્તો રાખજો. હવે અહીંયા પ્રેઝન્ટેશનની પૂર્ણાહુતિ કરશું, અને બધાએ ભક્તો સત્સંગ ખૂબ કરજો. બધાએ ભક્તોને ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
ખૂબ સરસ વાલા ભક્તજનો, આપણને પૂજ્ય રાઘુમુનિ સ્વામીએ પીપીટીના માધ્યમથી સરસ મજાનું આપણને ભગવાનની મૂર્તિ, જે આપણે આ લોકની અંદર આવ્યા છીએ અને આ લોકને આવ્યા બાદ આપણે જે મેળવવાનું છે મુખ્ય વસ્તુ એવી જે ભગવાનની મૂર્તિ, એનું સરસ મજાનું આપણને વિવેચન કરી અને આપણે અક્ષરધામમાં કેવી રીતે પહોંચશું અને કેટલા બધા વિઘ્ન આપણને આવવાના છે, તો એને આપણે ધ્યાનમાં રાખી અને આપણે આગળ વર્તવાનું છે. ખૂબ સરસ. પૂજ્ય રાઘવમાની સ્વામીનો ખૂબ ખૂબ આભાર કે આપણને સરસ મજાનું આપણને પીપીટીના માધ્યમથી સમજાવ્યું. વાલા ભક્તજનો, આપણે હવે અહીંયાથી આજે પૂર્ણાહુતિ કરશું. આવતીકાલે બરાબર 3 વાગે ફરી એકવાર શ્રી હરિચરિત્રામૃત ગ્રંથનો આપણે શ્રવણ કરશું. અત્યારે કથાને પૂર્ણાહુતિ 2 મિનિટ માટે આપણે અહીંયાથી ભગવાનની ધૂન કરી અને ત્યારબાદ છૂટા થશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. બધા હરિભક્તોને માંડવી મંદિરથી સંત મંડળના હેત ભર્યા. જય સ્વામિનારાયણ.